નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે આપણે જે ધોરણ 8માં એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા આવે છે ને બંને પરીક્ષાની તૈયારી છે એ આપણે વિનામૂલ્યે કરાવીએ છીએ. તો એનએમએમએસ જે પરીક્ષા છે એ એનએમએમએસ પરીક્ષાનું એક ટાઈમ ટેબલ આપણે આપેલું છે, બે ટાઈમ ટેબલ ભેગા આપેલા છે. તો આજના દિવસમાં પરમ દિવસે તમે છે ને લેક્ચર નંબર 7માં તમે ધોરણ 8 એનએમએમએસ માટે પણ ભણ્યા અને જ્ઞાન સાધના માટે પણ ભણ્યા. તો એનએમએમએસ માં જે પૂછાતો ટોપિક છે કે ભાઈ એમાં તમારે વિજ્ઞાનમાંથી ધોરણ 7માં જે તમે ભણીને આવ્યા એ પ્રકરણ 1 અને 2 છે એમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય એ સમજવા માટે આપણે લેક્ચર પણ આપ્યો હતો. એના આધારિત ગઈકાલે ટેસ્ટ પણ આપી હતી. તો ગઈકાલે જે ટેસ્ટ છે એનું સોલ્યુશન આપણે સાંજે નતા કરાવી શક્યા કારણ કે ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમના કારણે. તો આજે છે એનું સોલ્યુશન ફટાફટ કરી નાખીએ. પછી સાંજે પાછો રાબેતા મુજબ જે ટાઈમ ટેબલ મુજબ લેક્ચર હશે, લેક્ચર નંબર 8 એ તમને ચેનલ પરથી મળી જ જશે. બરોબર? તો હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, પહેલા તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરી દો. ફટાફટ આગળ વધવાનું છે, ટાઈમ નથી બગાડવાનો, ફટાફટ સોલ્યુશન કરી લઈએ. ચાલો પહેલા પ્રશ્ન તરફ જઈએ. અમીબામાં ખોરાકનું પાચન ક્યાં થાય છે? કોષ કેન્દ્ર, અન્નધાની, કોષરસ કે કોષરસ પટલ? અમીબા છે એમાં ખોરાકનું પાચન ક્યાં થાય? તો કે અમીબા છે એ ખોરાકનું પાચન છે અન્નધાનીમાં કરે. ક્યાં કરે? અન્નધાનીમાં કરે. ખોટા પગોનું નિર્માણ થાય. ખોટા પગો છે એ બહારથી ખોરાક હોય એને અન્નધાનીમાં લઈ જાય અને ન્યા છે એનું પાચન થઈ જાય છે. તો અહીંયા છે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. રેડી? ચાલો એના પછી જે પોષણ પદ્ધતિમાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે એને શું કહેવાય? પોતાનો ખોરાક શેમાં કેમ બનાવે? જાતે બનાવે. એને પરાવલંબી પોષણ, સ્વાવલંબી, મૃતોપજીવી કે પછી પરોપજીવી કહેવાય? તો કે વનસ્પતિ. વનસ્પતિ. તમે વિચારો ભાઈ, વનસ્પતિ છે એ સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. તો એને કેવી કહેવાય? સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહેવાય. શું કહેવાય? સ્વાવલંબી કહેવાય. વિકલ્પ બી છે એ આપણો રાઈટ આન્સર થશે. એના પછી નેક્સ્ટ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે ભાઈ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન કે હાઇડ્રોજન? તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ તો વનસ્પતિ પહેલા શોષે. બરોબર? પર્ણરંધ્રો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ છે એ અંદર લેવામાં આવે, પછી એને સૂર્યપ્રકાશની હાજરી મળે, પાણી મળે, એનાથી પ્રક્રિયા થાય, એનાથી કાર્બોદિત પદાર્થ અને એની સાથે ઓક્સિજન વાયુ છૂટો પડે મારા વાલા. કયો વાયુ છૂટો પડે? ઓક્સિજન વાયુ છૂટો પડે કે જે છે એ તમામ સજીવો છે એમના શ્વસન માટે ઉપયોગી છે. બરોબર? તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ છૂટો પડે? ઓક્સિજન વાયુ છૂટો પડે. કયો વાયુ વનસ્પતિ ગ્રહણ કરે? તો પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ ગ્રહણ કરશે અને ઓક્સિજન વાયુ છૂટો પડશે. રેવડી? ચાલો આગળ વધીએ. પહેલા જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા હોય, વાલા તમારે એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા જો આપવાની હોય તો બે અલગ અલગ બુક ન લેવા જવાય. નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધનાની કોમ્બો બુક છે. બરોબર? બે અલગ અલગ બુક લેવા તમે જાશો ને, ડિસ્કાઉન્ટ સાથે લેશો ને તો તમને 400 રૂપિયામાં પડે. 400 થી 450 રૂપિયાની થશે. આ એક જ બુક છે કે એમાં બે પરીક્ષાનો સિલેબસ આવરી લેવામાં આવે. 430 એમઆરપી ભલે રહી, અહીંથી ઓર્ડર કરો 320માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે, અલગથી બીજા પૈસા દેવાની જરૂર નથી. માત્ર 320માં છે એ તમે બંને પરીક્ષાનો સિલેબસ છે એ તમને મળી જાય. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, નંબરમાં વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરવાનો, બુકનું નામ લખો અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દો. તમારો ઓર્ડર છે એ ત્યાંથી કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે એમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. આ જે પ્રાઇસ અહીંયા લખી છે એમાં પણ હજી ડિસ્કાઉન્ટ થઈ જાય. એક સાથે કુરિયર કરાવીએ તો અમને થોડીક રાહત થાય, એટલે હજી બાળકોને રાહત કરી આપવામાં આવશે. ચાલો એના પછી ભાઈ ખાસ જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ, કારણ કે વોટ્સએપ ગ્રુપ છે એમાં આપણે ટેસ્ટ ને બધું પીડીએફ સ્વરૂપે આવે છે. એ સિવાય પરીક્ષા સમયે અઢળક મોડલ પેપર તમને સોલ્વ કરાવીશું. તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે. ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને ખાલી મેસેજ કરો એટલે ઓટોમેટિક લિંક આવી જશે વોટ્સએપ ગ્રુપની. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ. બરોબર? ચાલો એના પછી આગળ વધીએ. ઘાસમાં કયો કાર્બોદિત પદાર્થ પુષ્કળ પ્રમાણમાં હોય કે જે મનુષ્ય પચાવી શકતો નથી? ગ્લુકોઝ, સેલ્યુલોઝ, સુક્રોઝ કે સ્ટાર્ચ? ઘાસમાં છે એ સેલ્યુલોઝ પુષ્કળ પ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય? પુષ્કળ પ્રમાણમાં હોય, જે આપણે મનુષ્ય છે એ પાચન ન કરી શકીએ. ગાય છે, ભેંસ છે, બરોબર, એનો આમાશય હોય. આમાશયમાં બેક્ટેરિયા આવેલા હોય કે એ બેક્ટેરિયા છે સેલ્યુલોઝનું પાચન કરી શકે. આપણી પાસે એવું હોતું નથી, એટલે આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકીએ નહીં. ગાય ભેંસ એમાં હોય છે. બરોબર? તો સેલ્યુલોઝનું પાચન છે આપણે કરી શકતા નથી. ચાલો
નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટાહારી વનસ્પતિ છે ભાઈ? અમરવેલ, મશરૂમ, કળશ પર્ણ કે લીલ? કઈ વનસ્પતિ કીટાહારી છે? હા, કળશ પર્ણ છે એ કીટાહારી છે. એનું પર્ણ છે એ કળશ જેવું બને, પછી એમાં એક એવા શ્લેષ્મ હોય છે, બરોબર, અને સુગંધિત પદાર્થ એવો હોય કે એના કારણે છે એ કીટક એના તરફ આકર્ષાય, એ કળશમાં અંદર જાય એટલે ઉપરથી ઢાંકણા જેવી રચના હોય એ બંધ થઈ જાય, પછી એમાં છે એ પાચક રસો ને એવો સ્ત્રાવ થાય ને એના કારણે પછી ન્યા છે એ જે કીટક છે એનું શોષણ થઈ જાય, બરોબર. ચાલો, પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રો કે જે રક્ષક કોષો દ્વારા આવૃત હોય તેને શું કહે છે? આગળ આપણે વાત કરી ભાઈ, પર્ણની સપાટી પર જે નાના છિદ્રો આવેલા હોય કે જેની ફરતે રક્ષક કોષો આવેલા હોય એને શું કહેવાય? પર્ણરંધ્ર કહેવાય. શું કહેવાય? પર્ણરંધ્ર કહેવાય. ચાલો, એના પછી અમીબા ખોરાક પકડવા અને હલન ચલન કરવા માટે શેનો ઉપયોગ કરે? પહેલા જ MCQ માં વાત કરી ભાઈ કે અમીબા છે ખોટા પગનું નિર્માણ કરે, હલન ચલન કરવા માટે પણ અને ખોરાકને પકડવા માટે પણ. શેનું નિર્માણ કરે? ખોટા પગનું નિર્માણ કરે. શેનું? ખોટા પગનું. ચાલો, એના પછી જમીનમાં રહેલા કયા બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે? જમીનમાં કયા બેક્ટેરિયા છે કે જે વાતાવરણીય નાઇટ્રોજન છે એનું સ્થાપન જમીનમાં કરી શકે, કે જે વનસ્પતિ પછી એનો ઉપયોગ કરી શકે? તો એ કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડીઓ કામમાં આવેલા હોય છે, બરોબર. ચાલો, એના પછી લીલ અને ફૂગ વચ્ચેના સહજીવનનું ઉત્તમ ઉદાહરણ કયું છે? ભાગીદારી કરે, યાદ કરો. લીલ અને ફૂગ ભાગીદારી કરે, યાદ છે? હરિતદ્રવ્ય ધરાવતી લીલ છે એનું કામ શું? તો કે એને ખોરાક પૂરો પાડવાનો, ખોરાક બનાવીને દેવાનો. એની સામે છે એ ફૂગ છે એને શું આપે? તો કે રહેઠાણ પૂરું પાડે, બરોબર. તો એ બે ભાગીદારી જે કરે છે લીલ અને ફૂગ, એ ભાગીદારી કરે એને શું કહેવાય? લાઇકેન કહેવાય. શું કહેવાય? લાઇકેન કહેવાય, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ, મનુષ્યના મુખમાં ખોરાકના કયા ઘટકનું અંશતઃ પાચન લાળ રસ દ્વારા થાય? જો આપણા મુખમાંથી છે એ પાચન શરૂ થઈ જાય. પાચન છે એ ક્યાંથી શરૂ થઈ જાય? મુખ ગુહાથી જ પાચન શરૂ થઈ જાય. તો મુખ ગુહામાં લાળ રસ જ્યારે સ્ત્રાવ થાય, લાળ રસ ભરે ત્યારે ખોરાકમાંથી શેનું પાચન થવા માંડે? શેનું પાચન થવા માંડે? તો કે સ્ટાર્ચનું પાચન થવા માંડે. શેનું? સ્ટાર્ચનું પાચન થવા માંડે. અને શેમાં રૂપાંતરણ થાય? સરળ શર્કરામાં રૂપાંતરણ થાય. શેમાં? સરળ શર્કરામાં રૂપાંતરણ થશે. ચાલો, પુખ્ત વયના મનુષ્યમાં મુખમાં અગ્રદાઢ અને પશ્વદાઢની કુલ સંખ્યા કેટલી? જો કુલ સંખ્યા પૂછી છે, કુલ સંખ્યા પૂછી છે એટલે તમે ગણો તો અગ્રદાઢ છે, અગ્રદાઢ, બરોબર. નીચેનું જડબું હોય ને, નીચેનું જડબું, નીચેનું જડબું એમાં 4 હોય. કેટલી હોય? 4 હોય. ઉપરના જડબામાં 4 હોય, બરોબર. પશ્વદાઢ તમે કયો તો પશ્વદાઢ છે એ નીચેના જડબામાં 3 ની 6 હોય, 6 હોય. ઉપરના જડબામાં 6 હોય. તો નીચેના જડબામાં અગ્રદાઢ અને પશ્વદાઢ કુલ કેટલી થઈ? તો કે નીચેના જડબામાં 10 થઈ, ઉપરના જડબામાં 10 થશે. તો ટોટલ કેટલી થઈ આખા મુખમાં? તો કે આખા મુખમાં 20 થઈ. વિકલ્પ આવ્યો ડી, આપણો જવાબ. અહીંયા તમને રાક્ષી દાંત પૂછ્યું હોત તો, રાક્ષી દાંત પૂછ્યું હોત તો કેટલું આવે? આખા જડબામાં, આખા મુખમાં, આપણું આખું મુખ છે એ મુખમાં રાક્ષી દાંત કેટલા હોય એવું તમને પૂછ્યું હોય તો કેટલા આવશે? ફટાફટ કોમેન્ટ કરો, કેટલા આવશે? તો કે ભાઈ નીચેના જડબામાં 2 રાક્ષી દાંત હોય અને ઉપરના જડબામાં 2 રાક્ષી દાંત હોય, ટોટલ 4 હોય, બરોબર. ચાલો, જઠરમાં સ્ત્રવતો કયો એસિડ બેક્ટેરિયાનો નાશ કરે છે? સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ કે એસિટિક એસિડ? જઠરમાં કયો એસિડનો સ્ત્રાવ થાય? હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય, HCl, બરોબર. ચાલો, પર્ણમાં રહેલા કયા રંજક દ્રવ્યને કારણે તેનો રંગ લીલો હોય છે ભાઈ? હિમોગ્લોબિન, મેલેનિન, હરિતદ્રવ્ય કે ઝેન્થોફિલ? કયા હરિતદ્રવ્યને કારણે પર્ણનો રંગ લીલો દેખાય? હરિતદ્રવ્યના કારણે. કોના કારણે? હરિતદ્રવ્યના કારણે. ચાલો, એના પછી પાચન માર્ગનો સૌથી પોળો ભાગ કયો છે? એક હિન્ટ આપું, એ જે આકારનો છે. બે વસ્તુ હારવાર યાદ રાખો, જે આકાર કોનો છે તોય તમને આવડી ગયું. સૌથી પોળો કયો છે એ ખબર પડે તો એનો આકાર જે છે એ તમને ખબર પડી ગયો. કોણ છે? જઠર. કોણ છે? જઠર. વિકલ્પ બી, બરોબર. ચાલો, એના પછી મનુષ્યના નાના આંતરડાની લંબાઈ આશરે કેટલી છે?
મનુષ્યના નાના આંતરડાની આશરે લંબાઈ કેટલી છે ભાઈ? તો કે મનુષ્યનું જે નાનું આંતરડું છે એ ખરેખર તો મોટું છે. નાનું આંતરડું છે એની લંબાઈ 7.5 મીટર છે. કેટલી છે? 7.5 મીટર છે. જ્યારે મોટું આંતરડું છે એ ખરેખર તો નાનું છે. ભાઈ મોટા આંતરડાની લંબાઈ કેટલી છે? તો કે 1.5 મીટર. રેડી? તો અહીંયા છે એ આપણે તમારા 15 MCQ છે એનું ફટાફટ સોલ્યુશન કરી નાખ્યું છે. વોટ્સએપ ગ્રુપમાં જેમને જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમને ન ફાવે તો આ નીચે નંબર આપ્યો, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે. ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. પરીક્ષા સમયે તમને અઢળક મોડલ પેપર છે એ સોલ્વ કરાવીશું. બરોબર? તો મોડલ પેપર જેટલા વધારે સોલ્વ કરશું એટલું બેનિફિટ વધારે થશે. તો એ મોડલ પેપર તમને સમયસર મળતા રહે એટલા માટે થઈને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઈક કરી દો. ફરી પાછા મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.